दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। हाँ यही रास्ता है तेरा, तूने अब जाना है। हाँ यही सपना है तेरा, तूने पहचाना है। हाँ यही रास्ता है तेरा, तूने अब जाना है। हाँ यही सपना है तेरा, तूने पहचाना है। तुझे अब ये दिखाना है। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा मित्रों। आज આપણે ચેપ્ટર શીખવાનું છે સંકલન। ઓકે, ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે એટલે વ્યવસ્થિત ધ્યાન દઈને શીખવાનું છે। તમારા આગળના ધોરણોમાં આગળ તમે એન્જિનિયરિંગ કરશો કે બીએસસી કરશો ત્યારે આ ચેપ્ટર ખૂબ ઉપયોગી થશે, એટલે વ્યવસ્થિત ધ્યાન દઈને તૈયારી કરવી। બધા જ સૂત્રો વ્યવસ્થિત આપણે લખીને 10-20 વખત લખવાના અને બધા જ ઘડોપડ યાદ રાખવાના। કેમ કે બાકી શું થશે, વિકલન અને સંકલન એકબીજાની કેવી ક્રિયાઓ છે, વ્યસ્ત ક્રિયાઓ છે આખી। એટલે સૂત્ર કેવા થશે, બંનેના આડાઅવળા લખાશે તો આપણે દાખલાનો આન્સર કેવો મળશે, ખોટો મળશે। ઓકે, તો આને વ્યવસ્થિત આડાઅવળા ન થાય તે માટે લખીને પ્રેક્ટિસ કરવી અને વ્યવસ્થિત યાદ રાખવાના થશે। તો મિત્રો આપણે આજે ચેપ્ટર સ્ટાર્ટ કરશું સંકલન। ચેપ્ટર નંબર 7 છે સંકલન। મિત્રો આ ચેપ્ટરમાં આપણે શું કરવાનું થશે તે વસ્તુ આપણે જોવાની છે, બરાબર। તો સંકલન શું છે? સંકલન છે વિકલનની વ્યસ્ત ક્રિયા છે આખી। કેવી છે? વ્યસ્ત ક્રિયા છે। આમાં શું થશે, ઓલું આપણે વિકલનમાં શું હતું, વિધેય આપ્યું હતું અને આપણે એનું વિકલિત મેળવ્યું હતું ને। જ્યારે સંકલનમાં શું હોય કે વિધેય આપ્યા સિવાય તેનું વિકલિત આપેલું હોય અને તમને એમ કે મૂળ વિધેય મેળવો, તો મૂળ વિધેય મેળવવું હોય તો આપણે એનું સંકલન કરવું પડશે, એટલે એકબીજાની વ્યસ્ત ક્રિયાઓ થશે, બરાબર। તો અહીંયા આપણે સંકલનની વ્યાખ્યા લખશું। પેલા સંકલન એ શું છે, એ વિકલનની વ્યસ્ત ક્રિયા છે। વિધેય આપ્યા સિવાય વિધેયનું વિકલિત આપેલું હોય, વિધેય આપ્યા સિવાય વિધેયનું વિકલિત આપેલું હોય અને મૂળ વિધેય મેળવવાનું હોય તો આ મૂળ વિધેય મેળવવાની ક્રિયાને સંકલન કહેવામાં આવે છે। સંકલન એ વિકલનની કેવી ક્રિયા છે મિત્રો? વ્યસ્ત ક્રિયા છે। વિધેય આપ્યા સિવાય વિધેય
આપેલું હોય અને મૂળ વિધેય આપણે મેળવવાનું હોય તો આ મૂળ વિધેય મેળવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? સંકલન કહેવામાં આવે છે. ઓકે, ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? હવે આપણે જોશું મિત્રો તેની વ્યાખ્યા. કોઈ અંતરાલ I ઉપર R પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય g of x માટે d by dx g of x is equal to f of x every x belongs to I થાય તો g of x ને f of x નો x વિશે પૂર્વક પ્રતિવિકલિત અથવા અનિયત સંકલિત કહે છે. કે જો કોઈ અંતરાલ હોય I ઉપર R પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય g of x માટે d by dx g of x is equal to શું થાય? f of x થતું હોય તો g of x ને શું કહેવાય? f of x નો x વિશે પૂર્વક અથવા પ્રતિવિકલિત અથવા તો અનિયત સંકલિત કહે છે. આ g of x તેને સંકેતમાં શું દર્શાવવામાં આવે? તો કે તેને સંકેતમાં સંકલનનું ચિહ્ન છે, યાદ રાખો. તેનું સંકલન તેને સંકેતમાં સંકલન f of x dx વડે દર્શાવાય છે. બરાબર? આ f of x પરથી g of x મેળવવાની ક્રિયાને આપણે f of x પરથી શું મેળવશું? g of x મેળવવાની ક્રિયાને આપણે શું કહેવાય? અનિયત સંકલન કહે છે. બરાબર? કેમ કે વિધેયનું વિકલિત આપ્યું હોય એટલે તમારે મૂળ વિધેય મેળવવું તો આનું બે બાજુ સંકલન કરી નાખવામાં આવે તો મૂળ વિધેય આપણને પ્રાપ્ત થતું હોય. બરાબર? આમ f of x પરથી g of x મેળવવાની ક્રિયાને અનિયત સંકલન કહે છે. બરાબર? આ f of x પરથી આપણે શું મેળવવું પડે? g of x મેળવવાની ક્રિયાને આપણે શું કહેવાય? અનિયત સંકલન અથવા તો પ્રતિવિકલિત કહે છે. બરાબર? આમ સંકલન f of x dx is equal to શું થાય? બંને બાજુ સંકલન કરો ને મિત્રો, અહીં આપણને શું આપ્યું? તો આમ d by dx g of x is equal to f of x હતું. તો બંને બાજુ આપણે સંકલન કરી નાખવામાં આવે સંકલન d by dx g of x dx is equal to સંકલન f of x dx. આ dx શું સૂચવે મિત્રો? તો કે આ જે સંકલન કરીએ છીએ x ને સાપેક્ષ કરીએ છીએ એવું સૂચવે છે dx. ખ્યાલ આવી ગયો બધાને? તો બે બાજુ આપણે સંકલન કર્યું છે x ની સાપેક્ષ. તો બરાબર? તો અહીંયા શું આવી જાય? આપણને મૂળ વિધેય g of x c. કેમ કે આપણે સંકલન કરીએ ને ત્યારે મિત્રો સ્વૈર અચળાંક મૂકતા હોય c. બરાબર? is equal to સંકલન f of x dx. બરાબર? તો g of x એટલે મૂળ વિધેય પ્રાપ્ત થાય. આપણે પ્લસ c શું કામે રાખીએ મિત્રો? એ ખ્યાલ છે? આમ તો આનું સંકલન કરવા એટલે g of x જ આવે પણ મેં પ્લસ c શું કામે રાખ્યો છે? એ વસ્તુ સ્વૈર અચળાંક કહેવાય. એ આપણે શું કામે મૂકીએ એ વસ્તુ આપણે જોઈએ. બરાબર? કે ધારો કે હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. બરાબર? x³ વિધેય છે મિત્રો. આ શું છે? x³ વિધેય છે. બરાબર? આનું વિકલન કરો તમે. બરાબર? તો શું આવશે? 3x² આવે. d by dx x³ તો is equal to શું આવે? 3x² હવે આપણે સંકલન વસ્તુ શું છે? કે વિધેયનું વિકલિત આપ્યું હોય અને મૂળ વિધેય આ મેળવવું હોય. બરાબર? તો આપણે સંકલન કરીએ. તો હું આ બે બાજુ સંકલન કરું. બરાબર? આનું સંકલન શું થાય? સંકલન 3x² dx. તો 3 અચળ છે એટલે 12. x² નું સંકલન શું થાય? ઘાતમાં એકમાં વધારો નહીં
ભાગ્યા છેદમાં એટલે આ ઉડી ગયા એટલે x³ જો આ વિધેય આપણને મળી ગયું x³ મૂળ વિધેયનું વિકલન કર્યું તો વિકલિત મળ્યું વિકલિતનું આપણે સંકલન કર્યું તો આપણે મૂળ વિધેય પ્રાપ્ત થયું જેવું પાછું તો હવે અન્ય દિશામાં શું થાય મિત્રો કે હું x³ + 3 રાખું કે x³ + 5 રાખીએ કે x³ + 10 રાખીએ ગમે તે તો આનું વિકલન શું થાય એ આપણે જોઈએ આવું આપણને મૂળ વિધેય આપેલું છે બરાબર આનું હું વિકલન કરું x³ + 3 નું વિકલન કરીએ તો શું મળે 3x² મળે +3 નું તો 0 થાય તો આનું સંકલન કરો મિત્રો જો તો શું થાય તો પાછું મને આ મૂળ વિધેય મળવું જોઈએ તો મૂળ વિધેય જો આપણે આનું સંકલન કરીએ તો શું આવે 3x³ / 3 3 અચળ છે એટલે 12 અને x² નું સંકલન x³ ના છેદમાં 3 તો મને x³ જ મળ્યું જો તો અહીંયા તો મારા મૂળ વિધેય x³ + 3 આપેલું છે એટલે આપણે +c રાખી દીધું કે હવે c ની કિંમત સ્વયં અચળાંક છે તમારી ઈચ્છા અનુસાર કોઈ પણ રાખી શકો એટલે કે આ તમે 3 મૂકી શકો 5 મૂકી શકો 10 મૂકી શકો આપણે મૂળ વિધેય શું લઈ આવવાનું છે x³ + 3 તો c ની કિંમત કેટલી હોય 3 હોવી જોઈએ કેમ કે c ની કોઈ પણ કિંમત મૂકીને આપણે મૂળ વિધેય પ્રાપ્ત કરી શકીએ ઘણી વખત ન મળતું હોય તો આપણે મૂળ વિધેય મેળવવું પડે તો જ સંકલન કહેવાય વિધેયનું વિકલિત આપ્યું હોય અને સંકલન કરીએ એટલે મૂળ વિધેય પ્રાપ્ત થવું જોઈએ આમાં જો નથી થતું તો મેં +c એટલે રાખ્યું કે +3 અહીંયા 3 મૂકી દઉં ને તો મૂળ વિધેય પ્રાપ્ત થઈ જાય ખ્યાલ આવી ગયો એટલે આપણે સંકલનમાં આપણે +c સ્વયં અચળાંક લખવું પડે જ્યારે આપણે વિધેયનું સંકલન કરતા હોઈએ ત્યારે મૂળ વિધેય મેળવતા હોય ત્યારે આપણે શું અચળ કરશું સંકલનમાં બધે લાસ્ટમાં શું આવશે +c બરાબર તો આ આપણે સંકલન ચેપ્ટર મિત્રો પ્રાથમિક ખ્યાલ હતો હવે આપણે જોશું સંકલનના ગુણધર્મો કેવા હોય સંકલનના ગુણધર્મો હવે આપણે શીખીએ બરાબર સંકલનનો આ મિત્રો સંકલનનો સંકેત છે સંકલન dx આ dx શું સૂચવે તો કે x આ વિધેયનું છે x ની સાપેક્ષ સંકલન કરીએ છીએ બરાબર અને આને શું કહેવાય મિત્રો સાંકલ્ય કહેવાય જે વિધેયનું સંકલન કરતા હોય એને આપણે શું કહેવાય સાંકલ્ય ખ્યાલ આવી ગયો બધા મિત્રોને વ્યવસ્થિત ચલો આગળ વધીએ હવે નેક્સ્ટ મિત્રો હવે આપણે જોવાનું છે અનિયત સંકલનના ગુણધર્મો બરાબર તો અનિયત સંકલનના ગુણધર્મો આપણે જોશું એમાં પ્રથમ ગુણધર્મ છે કે d/dx સંકલન f(x) dx એટલે કે સંકલન આપ્યું હોય આપણને એનું વિકલિત કરવાનું કે આપણે તો આનું વિકલન શું મળે એ આપણે જોવાનું છે d/dx સંકલન f(x) dx f(x) પ્રાપ્ત થાય છે કેમ કે વિકલન અને સંકલન એકબીજાની વ્યસ્ત ક્રિયા છે એટલે ઉડી જશે બરાબર તો આ મૂળ વિધેય હોય એ જ આપણને પ્રાપ્ત થતું હોય જ્યારે સંકલનનું વિકલન કરવાનું હોય ત્યારે બરાબર તો ઊંધું માંગ્યું હોય જો મિત્રો આ વિકલિત આપ્યું હોય f(x) એનું સંકલન કરવાનું હોય તો એ તો આપણે હમણાં શીખી ગયા વિધેયનું વિકલિત આપ્યું હોય મૂળ વિધેય મેળવવાનું હોય તો
આપણે એનું સંકલન શું થાય f(x + c). આ સ્ક્વેર અચળ શું કામ રાખીએ તો આ સમજાવી દીધું. ઘણી વખત મૂળ વિધેય ન પણ મળતું હોય તો આપણે આ સ્ક્વેર અચળની નિશ્ચિત કિંમત લઈને આપણે મૂળ વિધેયમાં એને ફેરવી શકીએ, એટલે આપણે +c રાખતા હોય. બરાબર? તો છે ને ખ્યાલ આવી ગયો કે વિધેયનું વિકલિત આપ્યું હોય એને સંકલન કરવાનું તો f(x + c). સંકલન આપ્યું હોય એનું વિકલિત મેળવવાનું હોય તો મૂળ વિધેય પ્રાપ્ત થતું હોય. બરાબર? એટલે કે f(x). ચાલો હવે આપણે થોડું ઉદાહરણ જોઈએ કે બે વિધેયોના સરવાળાનું સંકલન કે મિત્રો જો સંકલન f(x + g(x) dx બે વિધેયોના સરવાળાનું સંકલન કરવાનું કે તો બેનું પ્રત્યક્ષ સંકલન કરી નાખવાનું. બરાબર? એટલે કે શું આવશે સંકલન f(x dx + સંકલન g(x dx) અને પ્રત્યક્ષ સંકલન કહેવાય. બે વિધેયોના સરવાળાનું સંકલન બેનું અલગ અલગથી શું કરી નાખવાનું સંકલન કરીને સરવાળો કરી નાખવાનો. ત્યારબાદ આપણે જો સંકલન બ્રેકેટમાં f(x - g(x dx) બે વિધેયોને બાદબાકીનું સંકલન કેમ કરાય તો કે બેનું પ્રત્યક્ષ સંકલન કરીને બાદબાકી કરી નાખવાનું. એટલે કે સંકલન પહેલા કોણ કરશું f(x) નું સંકલન f(x dx માઈનસ પછી સંકલન કોણ કરશું g(x) એટલે માઈનસ સંકલન g(x dx). શું કર્યું બે વિધેયોનું સંકલન કરીને બાદબાકી કરી નાખ્યું એટલે બે વિધેયોના તફાવતનું આપણને સંકલન પ્રાપ્ત થયું. બરાબર? ત્યારબાદ આપણે જોશું જો કોઈ k બિલોંગ્સ ટુ r માટે એટલે કે વાસ્તવિક સંખ્યા લો r માંથી અને તમને આ આપ્યું હોય સંકલન k * f(x dx) અચળ સંખ્યાનો વિધેય ગુણાકાર કરી અને પછી એનું સંકલન કરવાનું કહે તો આપણે શું કરી શકીએ અચળ હોય એનો બહાર રાખવાનો. અચળ પછી f(x) નું શું કરી નાખવાનું સંકલન f(x) નું સંકલન કરીને તેનો અહીં શું કરી નાખવાનો ગુણાકાર કરી નાખવાનો. આ બેનો ગુણાકાર કરીને સંકલન કરી શકે પણ છે જ આ નહીં પડે એટલે આપણે શું કરીએ અચળ હોય એને બહાર અને મૂળ વિધેયનું સંકલન એટલે કે શું લખાય સંકલન k * f(x dx = k સંકલન f(x dx) એવું આપણે લખી શકાય. તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? આ સંકલનના શું હતો મિત્રો અનિયત સંકલનના ગુણધર્મો હતા. આમાં આપણે બે સંકલન ભણવાના છે મિત્રો અનિયત અને નિયત. નિયત અને અનિયત સંકલનમાં શું ફેર હોય તમને ખબર જ હોય. નિયત સંકલનમાં લિમિટ આવી કે એમાં પ્રદેશ ફિક્સ હોય કે આની અંદર જ આપણે એનું સંકલન કરવાનું છે વિધેય. બરાબર? આમાં પ્રદેશ ફિક્સ ન હોય અનિયત સંકલન. ચાલો આગળ વધીએ નેક્સ્ટ. તો હવે શું આપેલું છે મિત્રો પ્રમાણિત સંકલિતો યોગ્ય પ્રદેશ પર વ્યાખ્યાયિત એવું એક છે. આપણે હવે આપણા સંકલનના સૂત્રો છે મિત્રો આ બધા જ વ્યવસ્થિત તૈયાર કરવાના છે 20 વખત લખીને. બરાબર? તો સૌપ્રથમ શું આપેલું છે મિત્રો સંકલન તમને એમ કીધું હોય કે x⁻n dx આનું સંકલન કરો x ની ઘાત આપી હોય. બરાબર? અચળ આ n અચળ સંખ્યા તો આનું સંકલન શું થાય ઘાતમાં 8 નો વધારો અને ઈ ઘાત છેદમાં +c. ઓકે? આ રીતના આનું વિકલન કરવાનું એટલે આપણે મૂળ વિધેય પ્રાપ્ત થતું મિત્રો. જો આનું આપણે વિકલન કરવામાં આવે એટલે એકબીજાની વ્યસ્ત ક્રિયાઓ છે. જો અહીંયા શું આવશે
એનું પ્રત્યક્ષ વિકલન કરી નાખીએ આનું તો આ 1/n+1 તો અચળ છે આનું શું થાય વિકલન x⁴n+1 નો ઘાત આગળ અને 1 નો ઘટાડો એટલે આમ થાય અને પાછું પ્લસ c નું x ની સાપેક્ષ શું થાય 0 થાય આ બે તો ઉડી ગયા એટલે જો મૂળ વિધેય પ્રાપ્ત થઈ ગયું x⁴n તો x⁴n આનો આપણે વિકલન આનો વિકલન આ મળતું હોય તો આનું સંકલન કરીએ તો શું મળશે આ વસ્તુ મળતું x⁴n+1 ના છેદમાં n+1 c આમાં એક્ઝામ્પલ આપવામાં દાખલા તરીકે મિત્રો કે x⁵ આનું સંકલન શું થાય તો કે ઘાતમાં 1 નો શું કરી નાખવાનો વધારો અને એ ઘાત ક્યાં રાખવાની છેદમાં +c તમને એમ કહું કે આનું સંકલન શું થાય x ની 1 ઘાત dx તો આની ઘાતમાં 1 નો શું થઈ જાય વધારો અને એ ઘાત છેદમાં +c પછી આપણે ત્યારબાદ જોશું સંકલન 1 dx મિત્રો 1 છે કોનું વિકલન હતું યાદ કરો x નું x ની સાપેક્ષે વિકલન શું થાય 1 તો 1 નું x ની સાપેક્ષે સંકલન શું થાય x x + c x + c નું વિકલન કરો એટલે 1 પ્રાપ્ત થઈ જાય જો તો 1 નું સંકલન શું આવે x + c બરોબર ત્યારબાદ આપણે જોશું સંકલન cos x dx cos x નું સંકલન શું થાય મિત્રો વિચારો જી sin x + c થાય કેમ કે sin x + c નું વિકલન કરો તો cos x મળે sin નું વિકલન cos અને + c નું 0 cos + 0 એટલે cos મળી ગયું ત્યારબાદ સંકલન sin x dx sin x નું સંકલન શું થાય મિત્રો તો કે -cos x થશે તો -cos x + c આનું વિકલન કરો -cos x + c નું x ની સાપેક્ષે તો માઈનસ અચળ cos નું શું થાય -sin x થાય અને + c નું 0 એટલે કે શું મળ્યું આપણને sin x મળે એટલે કે sin x નું સંકલન શું થાય -cos x + c ત્યારબાદ આપણે જોશું મિત્રો સંકલન sec²x નું sec²x dx નું સંકલન શું થાય તો sec² કોનું વિકલન હતું tan x નું હતું ને તો sec²x નું સંકલન શું થાય tan x + c અને વિકલન કરો એટલે sec² આવી જાય પછી સંકલન cos²x dx cos² કોનું વિકલન હતું -cos² હતું ખબર cot x નું વિકલન cot x નું -cos² x થાય તો ખાલી cos²x નું સંકલન આવ્યું તો શું થાય -cot x -cot ને શું કર્યું માઈનસ વડે ગુણી દે +c બરાબર આનો આપણે વિકલન કરવામાં આવે જો -cot x નું શું થાય -cos²x ને +c નું 0 એટલે કે +cos²x આવી ગયા સંકલન sec x * tan x dx sec * tan કોનું વિકલન હતું મિત્રો sec x નું હતું ને તો આનું સંકલન શું થવું જોઈએ sec x + c આમ થવું જોઈએ કેમ કે આનું વિકલન કરો તો આવે સંકલન હવે આ કોઈ cosec x * cot x dx તો cosec * cot નું સંકલન શું થાય તો આ -cosec * cot વિકલન હતું કોનું હતું cosec x નું તો આનું સંકલન શું થાય માઈનસ નથી તો -cosec x + આનું વિકલન કરો તો હું આ માઈનસ અચળ આનું -cosec * cot અને પ્લસ c નું 0 એટલે માઈનસ પ્લસ cosec * cot આવી ગયા 9 સંકલન sec² ભેગું આવી ગયું તો સંકલન tan x
tan x નું સંકલન શું થાય મિત્રો? તો કે log mod sin x થાય, log mod sin x plus c. શું કામ એમ થાય મિત્રો? તો કે log આનું વિકલન કરો તો tan x આવી જાય જો d by dx log mod sin x plus c. તો log mod sin x એટલે પેલા log માં શું થાય 1 upon sin x થાય ને, અને પાછું sin x નું શું થાય cos x plus c નું શું થાય 0 એટલે cos ના છેદમાં sin એટલે શું આવે cot x. એટલે આપણે શું લખશું મિત્રો log mod sin x, પછી આ ઋણ કિંમત આવી ગઈ એ રીતના, એટલે આપણે માનાંક રાખ્યું છે બરાબર. પછી ત્યારબાદ આપણે જોશું cot x નું જોયું, tan x નું જોયું, ત્યારબાદ આપણે જોશું સંકલન cot x dx. cot x નું સંકલન શું થાય મિત્રો? tan x નું થયું ને એ જ આપણે કરવાનું રહેશે બરાબર. હવે આપણે જોશું મિત્રો cosec into cot sec into tan આવી ગયો, tan આવી ગયા, ત્યારબાદ આવશે sec x, મિત્રો ઊંધો લખાઈ ગયો. tan x નું સંકલન ને cot x નું સંકલન શું થાય log mod sin x થાય, cot x નું, કેમ કે log mod sin x નું વિકલન કરો એટલે 1 upon sin x, એટલે sin નું શું થાય cos x plus c નું શું થાય 0, cos ના છેદમાં sin એટલે શું આ cot આવે, તો cot x નું સંકલન શું થાય log mod sin x plus c. હવે આપણે tan x નું કરીએ સંકલન tan x dx, તો tan x નું સંકલન શું થાય log mod sec x plus c, આમ થતું બરાબર. કેમ કે આનું વિકલન કરો જો log mod sec x નું વિકલન શું થાય 1 upon sec x, એટલે પાછું sec નું શું થાય sec x into tan x, અને પ્લસ c નું વિકલન શું થાય 0, sec sec ઉડી ગયા એટલે tan x મળી ગયા. તો tan x નું સંકલન શું થાય log mod sec x plus c. ત્યારબાદ આપણે જોશું sec x નું સંકલન, 10મું સૂત્ર. ત્યારબાદ 11મું સંકલન sec x dx. sec x નું શું થાય મિત્રો? નકરા ખાલી sec x નું સંકલન, તો કે log mod sec x plus tan x plus આનું વિકલન કરીએ ને એટલે આ વસ્તુ આપણને પ્રાપ્ત થતી હોય. તમને વિકલન કરતા તો આવડે જ છે. અને એનું બીજું સૂત્ર શું આવશે મિત્રો? log mod tan pi by 4 plus x by 2 plus c. બરાબર. sec x નું સંકલન શું થાય log mod sec x plus tan x, અને બીજું સૂત્ર શું છે log mod tan pi by 4 plus x by 2 plus c. ખ્યાલ આવી ગયો? આનું વિકલન કરો બેનું એટલે આ વસ્તુ આપણને પ્રાપ્ત થશે. ત્યારબાદ સંકલન હવે આપણે cosec x નું બાકી છે ને, તો સંકલન cosec x dx. તો આનું સંકલન શું થાય? તો કે log mod cosec x minus cot x plus c, અથવા તો શું થશે log mod tan x by 2 plus c. આ બે સૂત્રો છે મિત્રો કે log mod cosec x minus cot x plus c થાય, અથવા તો log mod tan x by 2 plus c. આ બેનો આપણે વિકલન કરવામાં આવે તો આ વિધેય આપણને પ્રાપ્ત થશે. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? તો ચાલો મિત્રો હવે નેક્સ્ટ આગળ વધીએ. ત્યારબાદ મિત્રો આપણે આવશે આનું સંકલન, સંકલન 1 upon x dx. 1 upon x નું સંકલન શું થાય મિત્રો? આ વિકલન કોનું હતું? 1 upon x log x નું હતું ને, તો 1 upon x નું સંકલન શું થાય log mod x. ખ્યાલ આવી ગયો? તો
तो 1/x નું આનું વિકલન કરો એટલે 1/x જ પ્રાપ્ત થાય। ત્યારબાદ સંકલન a⁻x dx। મિત્રો a⁻x નું સંકલન શું થાય તો કે a⁻x આનું વિકલન શું કરતા a⁻x * log a કરતા ને જ્યારે આનું સંકલન કરવામાં આવે તો સંકલન શું થાય a⁻x ના છેદમાં આવી જાય log a a⁻x ના છેદમાં log a plus c આવું આપણને પ્રાપ્ત થતું હોય। ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? આનું એક્ઝામ્પલ આપો તમને આપો સંકલન 3x dx। તો અહીંયા શું થાય 3x dx નું સંકલન તો કે 3x એમને ના છેદમાં શું આવી જાય log 3 plus c। આ રીતના મિત્રો આપણે સંકલનના પ્રમાણિત સ્વરૂપ હજી તો ઘણું શીખવાનું છે। આપણે કેટલા સૂત્રો જોયા 14 સૂત્રો જોયા છે બરાબર। ચાલો આગળ વધીએ પછી નેક્સ્ટ ત્યારબાદ નેક્સ્ટ સૂત્ર સંકલન e⁻x dx। તો આનું સંકલન શું થાય મિત્રો e⁻x નું તો કે e⁻x નું વિકલન શું થાય e⁻x જ થાય ને તો એનું સંકલન એ જ થવું જોઈએ ને। તો આનું સંકલન શું થાય e⁻x plus c। આનું વિકલન કરો e⁻x નું e એટલે આનું 0 e⁻x plus 0 એટલે e⁻x મળી ગયું। તો સંકલન e⁻x dx બરાબર શું થાય e⁻x plus c આવું આપણને મળતું હોય। ત્યારબાદ આપણે જોશું નેક્સ્ટ સંકલન 1/1 plus x square dx। મિત્રો આ કોનું વિકલન હતું તમને ખ્યાલ જ છે ને? આનું સંકલન શું થાય એ ખબર હોવી જોઈએ। આ વિકલન કરો તો tan inverse x નું હતું તો આનું સંકલન શું થાય tan inverse x plus c। આ જો 1 સિવાયની કોઈ પણ કિંમત અહીંયા આપી હોય તો એનું સંકલન કરી શકે। તો એના માટે આપણે એક સૂત્ર લખીએ સંકલન 1/a² plus x² dx। એ 1 સિવાયની કોઈ પણ કિંમત આપી હોય અને એનો આપણે સ્ક્વેર કરી શકીએ એ કિંમતનો તો એનું સંકલન શું થાય તો કે 1/a tan inverse x/a plus c। આનું વિકલન કરો મિત્રો એટલે આ જ વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે। અને આનું બીજું સંકલનનું સૂત્ર છે -1/a cot inverse x/a plus c। આપણે સામાન્ય રીતે ઉપયોગમાં કયું લેશું આ પ્રથમ જ ઉપયોગમાં લેશું। આ આપણે કયો દાખલાના ઉપયોગમાં લેશું નહીં પણ MCQ માં ક્યાં આવે તો આપણને ખબર હોવી જોઈએ બરાબર। તો -1/a cot inverse x/a plus c તો આમ થશે ઓકે। આપણે સામાન્ય રીતે ઉપયોગમાં કયું લેશું પ્રથમ હવે આપણે જોશું નેક્સ્ટ। હવે આપણને આમ આપ્યું હોય 1/1 x² dx। તો મિત્રો કોનું વિકલન હતું sin inverse x નું હતું અને માઈનસ આવી જાય તો એ કોનું હતું cos inverse x નું હતું તો આનું આપણે શું થાય મિત્રો આ 1 ની જગ્યાએ કોઈ પણ કિંમત આપી હોય એટલે એનો સીધા લખી શકીએ
तो सूत्र આપણને આવું થશે સંકલન 1/√, માં તમને આમ આપ્યું a² - x² dx। તો આનું સૂત્ર શું છે? sin ઇન્વર્સ x/a + c આમ લખો, અથવા તો cos ઇન્વર્સ માં લખવું તો લખી શકાય, તો -cos ઇન્વર્સ x/a + c। સામાન્ય રીતે ઉપયોગમાં કયું લેશો? આ પ્રથમ સૂત્ર। આનું તમે વિકલન કરી લેવાનું બેનું, એટલે આ જ વસ્તુ તમને પ્રાપ્ત થતી હોય। અને વિકલન કરતા તો બધાને આવડે જ છે। ખાસ ધ્યાનમાં રાખવાનું મિત્રો, સંકલન ચેપ્ટર શીખવું હોય તો એ પહેલા તો આપણને વિકલન વ્યવસ્થિત આવડતું હશે તો જ આ ચેપ્ટરમાં આપણને મજા આવશે, બરાબર? તો પહેલું કામ તો વિકલન ચેપ્ટર વ્યવસ્થિત તૈયાર કરવાનું રહેશે। ત્યારબાદ આપણે જોશું સંકલન। તમને આ આપ્યું સંકલન 1/mod x √x² - 1 dx। તો આનું આપણે સૂત્ર શીખી ગયા હતા ને કે આ કોનું વિકલન હતું? આ sec ઇન્વર્સ x નું હતું ને। આની જગ્યાએ શું લખાય? sec ઇન્વર્સ x + c આમ લખી શકાય। અને માઈનસ હોય તો શું લખાય? cosec ઇન્વર્સ x + c। તો એનું આપણે આમ થશે સૂત્ર। ઓકે, તો હવે આપણે અહીંયા શું કરશું કે આમ આપ્યું હોય સંકલન 1/mod x √x² - a² આપેલું હોય, 1 સિવાયની કોઈ પણ, તો આનું સંકલન શું થાય? 1/a sec ઇન્વર્સ x/a + c। આ n की 1/a લખવું પડશે આગળ, sec ઇન્વર્સ x/a + c। આનું વિકલન કરો એટલે આ વસ્તુ થાય। cos આપણે cosec ઇન્વર્સ માં લખવું હોય તો આગળ માઈનસ નિશાની રાખી દેવાની, -1/a cosec ઇન્વર્સ x/a + c। આપણે સામાન્ય રીતે પ્રથમ સૂત્ર જ આનો ઉપયોગમાં લેશું, બરાબર? આ બે સૂત્ર એના છે, આ બેનું આપણે વિકલન કરવામાં આવે તો આ વસ્તુ આપણને પ્રાપ્ત થતી હોય। ચાલો હવે આપણે આવું સૂત્ર આપ્યું હોય મિત્રો, સંકલન 1/a² - x² dx। અને એક સૂત્ર આવું આપ્યું હોય સંકલન 1/x² - a² dx। તો આ બેના સંકલન કઈ રીતના કરે એ વસ્તુ આપણે જોવાની છે। તો આનું સંકલન કરવાનું હોય મિત્રો તો આમ આવશે 1/2a log mod x + a / x - a + c। આનું વિકલન કરીએ તો આ વસ્તુ પ્રાપ્ત થઈ જાય। અને 1/x² - a² dx નું સંકલન શું થાય? તો કે 1/2a log mod, જો ખાલી ફેરફાર છે અચળ અને ચલનો ફેરફાર છે। જો આમાં અચળ પહેલા હતો, ચલ પછી છે, આમાં ચલ પહેલા છે, અચળનો વર્ગ પછી છે। તો આનું સૂત્ર શું થઈ જાય? 1/2a log mod x - a / x + a + c। ઉપર નીચેની અદલા બદલી ખાલી થઈ ખ્યાલ આવ્યો? ઉપર નીચેની ખાલી માત્ર શું કરેલી છે? અદલા બદલી જ આપણે કરેલી છે। ચાલો આગળ વધીએ નેક્સ્ટ। और 24मुं सूत्र संकलन તમને આમ આપેલું હોય મિત્રો 1/√x² + or - a² dx। તો આનું સંકલન આપણે પ્લસ નિશાની આપ્યું અથવા તો માઈનસ આપ્યું, તો આનું સંકલન મિત્રો થશે log mod
x પ્લસ અંડર રૂટમાં g આપ્યું એ એટલે કે x સ્ક્વેર પ્લસ ઓર માઈનસ a સ્ક્વેર પ્લસ આ પ્લસ નિશાની આપ્યું તો એ પ્લસ અને આ માઈનસ આપ્યું તો આ માઈનસ. આનો વિકલન કરીએ તો આ જ વસ્તુ આપણને પ્રાપ્ત થતી હોય. બરાબર. બધાયના વિકલન કરીને સમજાવવા તો કોઈ મતલબ નથી, તમને સમજાઈ જાય પણ તમારે તો બધાય દાખલામાં કઈ ગણતરી તો નહીં કરો, તમારે યાદ જ રાખવાના છે. એટલે આ સૂત્ર ગમે એમ કરીને ગોખવા પડશે, સમજીને ગોખવાના એમ, એટલે વધારે તમને સરળતાથી યાદ રહે. બાકી વ્યવસ્થિત પાકા કરવા પડશે, કેમ કે સીધી લાઈન થઈ જવી જોઈએ કે 1/√x² + (-a² dx હોય અને એનું સંકલન કરવાનું કે તો શું થાય log mod x + (√x² + (a²) + c આ ટાઈપનું. બરાબર. તો આ મિત્રો આ જે પ્રમાણિત સ્વરૂપો હતા સંકલનના જે આપણે કમ્પ્લીટ કરીએ. બરાબર. હવે થોડીક નોંધ ને એવું લખશું. બધું આપણે થિયરી નથી જોતા, પછી ધીમે ધીમે સ્ટેપ વાઇઝ જોતા જાવ. નકરી થિયરી જોવાનો કોઈ ફાયદો છે નહીં. બધે એકાયરે આપણે જોવી નથી, પણ સૂત્ર તો બધા દાખલામાં ઉપયોગી હોય એટલે આપણે સૂત્ર બધા જોવા પડીએ. બરાબર. ચાલો આગળ વધીએ. મિત્રો હવે આપણો સમય પૂરો થઈ ગયો છે એટલે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આગળ વધીશું. ઓકે. આપણે આજે ડેઈલી ટેસ્ટમાં કોઈ વર્ક કરવાનું છે ને આજે ડેઈલી ટેસ્ટમાં માત્ર શું કરવાના છે, બધા જ સૂત્ર 20 વખત લખવા. ડેઈલી ટેસ્ટમાં શું આવશે, બધા જ સૂત્રો પ્રમાણિત સ્વરૂપો લખાય ને બધા જ સૂત્રો 20 વખત લખવા, કેમ કે આને યાદ રાખવા ખૂબ જ જરૂરી છે એટલા માટે. ચાલો મિત્રો આજે આપણે આપણો રાખશું.